નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જોતા હતા ઇન્ટરનલ માર્કેટિંગના ફેક્ટર અફેક્ટિંગ ઓફ ઇન્ટરનલ માર્કેટિંગ. તો ઇન્ટરનલ માર્કેટિંગના ઇન્વોલ્વમેન્ટ. તો એની અંદર જોઈએ પાંચમો ટોપિક છે માર્કેટિંગ પર્સનલ. તો માર્કેટિંગ પર્સનલ એટલે કે માર્કેટિંગનું કર્મચારી દળ, કે આપણું કર્મચારી દળ કેવું હોવું જોઈએ. The success of a marketing activity depends on the marketing personnel, since sales activity is very much important in a marketing. Sales personnel force have more importance for the effectiveness of marketing function, and organization should recruit employers having a good experience in the particular field. શું કહે છે કે માર્કેટિંગ તમે જે કંપની કે ધંધો સ્ટાર્ટ કર્યો છે તો માર્કેટિંગની સફળતાનો આધાર એમના કર્મચારીના દળ ઉપર રહેલો છે તેમ ચોક્કસ કહી શકાય છે. માર્કેટિંગમાં વેચાણનું મહત્ત્વ વિશેષ હોવાથી વેચાણ કર્મચારી દળ ઉપર ખાસ ભાર મૂકવામાં આવે છે, અને માર્કેટિંગના ચોક્કસ કાર્યને અનુભવ ધરાવતા કર્મચારીઓની ભરતી કરી અને માર્કેટિંગનું કાર્ય અસરકારક બનાવી શકાય છે. કે માર્કેટિંગની અંદર કર્મચારી દળ આપણું કેવું હોવું જોઈએ એ મહત્ત્વનું છે. વિશિષ્ટ કૌશલ્ય એમનામાં જે આવડત છે એ ફિલ્ડમાં એમણે રાખવામાં આવે છે, કે એનામાં આવડત છે અને એનું ક્વોલિફિકેશન છે એ પ્રમાણે વિશિષ્ટ કૌશલ ધરાવતા કર્મચારી દળ જો હોય તો એનો આપણે સક્સેસનો મેઇન આધાર છે કે માર્કેટિંગ ઉપર ડિપેન્ડન્ટ છે. કે વેચાણ વધુ થશે તો વેચાણ વધુ કરવા માટે આપણા લેબરો કર્મચારીઓ વ્યવસ્થિત હોવા જોઈએ, એમનામાં કાર્યનું નોલેજ હોવું જોઈએ. જો કાર્યનું નોલેજ ના હોય તો એમને ટ્રેનિંગ આપવામાં આવે છે. તો એનો ટોપિક આપણે પાછળ જોઈશું. જુઓ 6 નંબરનો ટોપિક છે ટ્રેનિંગ ઓફ માર્કેટિંગ, કે તાલીમ, માર્કેટિંગ અંગેની તાલીમ. ઇફ એમ્પ્લોયી ઓફ માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ have been given a special training, then a company can reduce compliment from a customer, can increase sales, and can get permanent customer. Nowadays business unit prefer to train their employer in marketing by professional trainer. શું કહે છે કે માર્કેટિંગનો તાલીમનો આધાર, તેમાં કે છે માર્કેટિંગ સાથે સંકળાયેલા કર્મચારીઓ જો તે વિશિષ્ટ તાલીમ આપવામાં આવી હશે તો એ ગ્રાહકોને ફરિયાદમાં ઘટાડો થશે. ઓબ્વિયસલી તમને ખ્યાલ જ છે કે આપણે કર્મચારીઓને વિશિષ્ટ તાલીમ આપી હોય તો આપણા ગ્રાહકો જે કમ્પ્લેનો કરે છે એમાં તો ઘટાડો જ થવાનો છે, અને વેચાણમાં શું થશે, એના લીધે વેચાણમાં વધારો થશે. ગ્રાહકોની કોઈ કમ્પ્લેન જ નહીં હોય તો એ વધુને વધુ ગ્રાહકો થશે તો વેચાણમાં પણ વધારો થશે, અને કાયમી ગ્રાહક વર્ગ ઊભો થશે, કે અમુક એવો કાયમી ગ્રાહક વર્ગ ઊભો થઈ જશે. ધારો કે તમે પણ અત્યારે હશો ઘણી એવી વસ્તુના કાયમી ગ્રાહક વર્ગ, કે તુવેર દાળ લેવી છે તો પહેલી પ્રાયોરિટી અમુક લોકો ઓલમોસ્ટ કે અંગુર તુવર દાળને આપતા હોય છે. પછી કે તેલ લેવું છે તો સોયાબીન, તિરુપતિ સોયાબીન, તો એ તેલ જ એ તિરુપતિનું જ યુઝ કરતા હોય છે કે એની બ્રાન્ડ સારી આવે છે, બરાબર છે. એવી રીતે બધી જ વસ્તુમાં એ બ્રાન્ડનું કાયમી ગ્રાહક હોય. પછી તમે એને ઓછી પ્રાઇઝમાં બીજી કોઈ વસ્તુ આપો, કે ધારો કે ચા છે, ચા તો કે વાઘ બકરી ધ બેસ્ટ ચા છે, તો એનો કાયમી ગ્રાહક તમે એને ઓરમાં બીજું કોઈ ચા લેવાનું આપશો તો પણ એ ગ્રાહક વર્ગ એ ખરીદી નહીં કરે. ઓછી કિંમત હશે એ જ સારી ક્વોલિટી હશે તો પણ, કારણ કે એને એના ઉપર આપણા પ્રોડક્ટ ઉપર શું આવી ગયું હોય છે, વિશ્વાસ આવી ગયો હોય છે. અને વર્તમાન સમયમાં વ્યાવસાયિક વ્યક્તિઓ દ્વારા મોટા ધંધાકીય એકમો તેમના કર્મચારીની માર્કેટિંગ લગતી તાલીમ આપે છે. કે અત્યારે તમે ઘણી જગ્યાએ જોતા હશો કે મોટા ધંધાની અંદર ટ્રેનિંગ સેન્ટરો ઊભા કરવામાં આવતા હોય છે. તો એ ટ્રેનિંગ સેન્ટરમાં કર્મચારીને ટ્રેનિંગ આપી અને પછી જ જોબ પર લેવામાં આવે છે, કંપનીમાં લેવામાં આવે છે. અને તમે ઘણી જગ્યાએ જોતા હશો કે અમુક આપણે ન્યૂ ફ્રેશરને જોબ લાગે છે તો એને ટ્રેનિંગ પીરિયડ પૂરો પાડવામાં આવે છે. તો એ ટ્રેનિંગ પીરિયડ પૂરો પાડવામાં આવે છે, એ પૂરો થાય પછી જ એને પરમેનન્ટ જોબ મળતી હોય છે. એના પછીનો ટોપિક છે માર્કેટિંગ બજેટ, કે માર્કેટિંગનું બજેટ. ધ કન્ટિન્યુટી ઓફ માર્કેટિંગ ફંક્શન્સ ડિપેન્ડ ઓન અ sufficient financial provision for a virus marketing activity in a marketing budget. For the marketing management make forecasting about various expense on the basis of the past experience. કે માર્કેટિંગ તમારું બજેટ કેવું હોવું જોઈએ, કે માર્કેટિંગના વિવિધ કાર્યો માટે પૂરતા પ્રમાણમાં નાણાકીય
નાણાકીય જોગવાઈ માર્કેટિંગ બજેટમાં કરવામાં આવે છે. તો તેને જ માર્કેટિંગ કાર્યનું સાતત્ય જણાય છે. કોઈ પણ ધંધાની શરૂઆત કરતાં પહેલાં આપણે બજેટ કાઢતા હોઈએ છીએ કે એનું બજેટ શું થશે, કેટલું મેન્ટેનન્સ થશે, કેટલો મેન્ટેનન્સ ખર્ચો થશે કે અને કેટલો સામે આવક થશે, તો કયા કયા ડિપાર્ટમેન્ટમાં કેટલો ખર્ચો થશે, તો એનું પહેલાંથી જ આપણે બજેટ કાઢેલું હોય છે. અને આ માટે માર્કેટિંગને લગતા વિવિધ ખર્ચાઓનું પદ્ધતિસર પૂર્વાનુમાન કરવું જરૂરી છે. કે પૂર્વાનુમાન તો કરીને ધંધો સ્ટાર્ટ કર્યો હોય છે ફ્યુચરમાં કે આ રીતે આ થશે, એ રીતે કે આટલો વેચાણમાં આટલો વેચાણમાં ખર્ચો થશે, વેચાણ ડિપાર્ટમેન્ટમાં આટલો, મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટમાં ખર્ચો થશે, આ વ્યક્તિનો આટલો બધાની સેલેરી નક્કી કરવામાં આવે છે. એ બધાનું આપણે પહેલાંથી બજેટ કાઢેલું હોય છે. અને માર્કેટિંગ સંચાલકો પાછલા વર્ષનો અનુભવ પણ ધ્યાનમાં લે છે કે પાછલા વર્ષમાં કેટલો ખર્ચો થયો હતો. કે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં એઝ યુઝ્યુઅલ કે 2 લાખ રૂપિયા થયો હતો, તો આ વખતે પણ 2.5 થવો જોઈએ. મતલબ કે પ્રોડક્શન વધ્યું હોય તો, જો પ્રોડક્શન લેવલ એના એ જ હોય તો પછી ખર્ચો એટલો કાં તો ઓછો થવો જોઈએ, તો જ આપણે વધુમાં વધુ પ્રોફિટ થશે. કે પાછળના વર્ષમાં શું ખર્ચો થયો હતો એ બજેટ ઉપરથી નક્કી કરી શકાય છે. એના પછીનો છે 8મો ટોપિક, એડવર્ટાઇઝમેન્ટ એન્ડ પબ્લિસિટી, કે જાહેરાત અને પ્રસિદ્ધિ. તો જુઓ, ઇટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ માર્કેટિંગ ઇન્ટરનલ એન્વાયરમેન્ટ, કે આ મહત્વનું પરિબળ છે. સિલેક્શન ઓફ અ મીડિયા એન્ડ ક્રિએશન ઓફ એડવર્ટાઇઝમેન્ટ ઇઝ ડન બાય માર્કેટિંગ મેનેજર ઓનલી. That is why we can say that it is a internal factor. This function affect both present and potential customer, and it is not possible to think about commerce without advertisement. શું કહે છે કે જાહેરાત અને પ્રસિદ્ધિ માર્કેટિંગનું આ મહત્વનું આંતરિક પર્યાવરણ છે. જાહેરાત અને પ્રસિદ્ધિ ભલે બાહ્ય વિસ્તારોમાં થતી હોય, પરંતુ જાહેરાતના માધ્યમોની પસંદગી અને ઘડતર સંચાલકો દ્વારા થતું હોવાથી આંતરિક પરિબળ ગણાય છે. કે જાહેરાત આમ તો બહાર થતી હોય છે, એટલે કે બહારનું બાહ્ય પરિબળ કહેવાય છે, પરંતુ એમાં જે જાહેરાત કરવા માટેના માધ્યમો, જેવા કે કેવા માધ્યમો કે ટીવી છે, ટીવી દ્વારા તમે જાહેરાત કરવા માગો છો, પોસ્ટર દ્વારા કરવા માગો છો, ઓનલાઈન કરવા માગો છો, બરાબર છે, ઓનલાઈન કરવા માગો છો, કે પછી એ રીતે તમે અલગ કે ન્યૂઝપેપર કે રેડિયો ઉપર ગમે તે કઈ રીતે તમે તમારી પ્રોડક્ટની જાહેરાત આપવા માગો છો, એ ડિપેન્ડન્ટ કોના ઉપર હોય છે? કે એના સંચાલકો ઉપર ડિપેન્ડન્ટ હોય છે. તો એને કહેવામાં આવે છે, એટલા માટે જે આંતરિક પરિબળ કહેવાય છે. આ કાર્યની અસર વર્તમાન અને સંભવિત ગ્રાહકો ઉપર પડે છે. કે આની અસર ગ્રાહકો ઉપર તો પડે જ છે ઓબ્વિયસલી. તો વર્તમાન વાણિજ્ય જગતની કલ્પના જાહેરાત વગર થઈ શકે એમ નથી, બરાબર છે. કે અત્યારની જાહેરાત વગર, અત્યારના આધુનિક જમાનામાં આપણે વેચાણ જાહેરાત વગર થઈ શકે એ પોસિબલ જ નથી, બરાબર ને. કે અત્યારે તમે ટીવી ઓન કરો તો કેટલી જ બધી એડવર્ટાઇઝ આવતી હોય છે. પછી ફોનની અંદર પણ તમે ઘણી બધી એડવર્ટાઇઝ આવતી હોય છે. કે તો અને પોસ્ટર બી બહુ જ બધા લગાવેલા હોય છે. તો કે અત્યારનો જમાનો જ એવો છે કે જાહેરાત વગર તો કોઈ પોસિબિલિટીઝ નથી. પછી છે પબ્લિક રિલેશન, કે જનસંબંધો. તો જનસંબંધો પબ્લિક રિલેશન ડિફાઇન ઓલ રિલેશન વિથ પાર્ટી રિલેટેડ ટુ બિઝનેસ યુનિટ. કે શું કહે છે? પબ્લિક રિલેશન કોના માટે છે? કે સામેની પાર્ટી અને બિઝનેસ યુનિટ રિલેટેડ છે. કસ્ટમર, સપ્લાયર એન્ડ ડિસ્ટ્રીબ્યુશન વેરી ઇમ્પોર્ટન્ટ ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ અ પર્પઝ ઓફ માર્કેટિંગ. ફોર ધોઝ માર્કેટિંગ મેનેજમેન્ટ રિક્રુટ પબ્લિક રિલેશન ઓફિસર. કે આની અંદર માર્કેટિંગ મેનેજર આના માટે શું નક્કી કરે છે? પબ્લિક રિલેશન ઓફિસર. કે તમારા જનસંબંધો, પબ્લિક રિલેશન એટલે કે જનસંબંધો કેવા છે? તમારા જનસંબંધો પણ મહત્વના હોવા જોઈએ. તો જુઓ, તમને કહ્યું છે કે જનસંબંધો સંજ્ઞામાં ધંધાકીય એકમ સાથે સંકળાયેલા તમામ પક્ષકારો સાથેના સંબંધોનો સમાવેશ થાય છે. તેમાં ગ્રાહકો, માલ પૂરો પાડનારો અને માલ વેચનારા વિતરકો સાથેના સંબંધો માર્કેટિંગની દ્રષ્ટિએ ખાસ મહત્વના છે. માર્કેટિંગ સંચાલકો આ માટે પબ્લિક રિલેશન ઓફિસરની નિમણૂક કરે છે. કે તમારા જનસંબંધો કેવા છે? ધંધો સ્ટાર્ટ કર્યો છે તો તમારો એ પણ મહત્વના છે કે તમારા ગ્રાહક જોડેના સંબંધો કેવા છે એ પણ મહત્વના છે. એના ઉપર વિશ્વાસ તમને છે અને તમારા ઉપર એને વિશ્વાસ છે, જેના લીધે તમે ઉધાર વેચાણ પણ કરી શકો છો. સપ્લાયરો, કે જે માલ તમે સપ્લાય કરો છો એમના ઉપર પણ તમારા સંબંધો કેવા છે. પછી ડિસ્ટ્રીબ્યુશન, કે વેચાણ કરે છે એમના ઉપર પણ તમારા સંબંધ કેવા છે. પછી તમે કોઈની જોડેથી રો મટીરિયલ લાવો છો, કાચો માલ લાવો છો, યા તો મશીનરી
મશીનરી લાવો છો તો એ સામેની સેકન્ડ વ્યક્તિના અંગાત બી તમારા સંબંધો કેવા છે, જો વિશ્વાસુ માણસ છે કે કેવું છે, એ પણ અત્યારે મહત્ત્વનો ટૉપિક છે. પછી છે સ્ટોર અરેન્જમેન્ટ, સંગ્રહની વ્યવસ્થા. સ્ટોર અરેન્જમેન્ટ ઇન અ માર્કેટિંગ ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ પ્રોવાઇડેડ ગુડ્સ ટુ ધ ડિસ્ટ્રીબ્યુશન એન્ડ કસ્ટમર ઇન ટાઈમ એઝ પર ધેર ઓર્ડર. કે આ મહત્ત્વનો વેરી ઇમ્પોર્ટન્ટ બહુ ખાસ મહત્ત્વનો ટોપિક છે. પ્રોવાઇડેડ ગુડ્સ કે તમને માલ અને પૂરો પાડે છે, ટાઈમસર ડિસ્ટ્રીબ્યુશન એન્ડ કસ્ટમર ટાઈમ એઝ ધેર ઓર્ડર, કે ટાઈમસર તમારો ઓર્ડર પૂરો પાડે છે, એ મહત્ત્વનું છે. ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ માર્કેટિંગ મેનેજર ઓફ ગવર્મેન્ટ or like to the rehend form. શું કહે છે કે તમારી સંગ્રહ વ્યવસ્થા, કે માર્કેટિંગમાં વેપારીઓ અને ગ્રાહકોને સમયસર પૂરતો પ્રમાણમાં ઓર્ડર મુજબ માલ મોકલી આપવાનું મહત્ત્વ વિશેષ છે. કે તમે કોઈ પણ વસ્તુ ઉત્પાદિત કરો છો તો તમારો ટાઈમસર એ માલ પહોંચતો થવો જોઈએ. તમારો જે ટાઈમ કયો છે એ ટાઈમ પ્રમાણે એ માલ એને વ્યક્તિને કાં તો એ વેપારીને મળેલો હોવો એ મહત્ત્વનું છે. આ માટે ધંધાકીય એકમ પાસે યોગ્ય સંગ્રહ વ્યવસ્થા એટલે કે ગોડાઉન હોવું જરૂરી છે. અને સંચાલકો પોતાની માલિકીના અથવા ભાડેથી ગોડાઉનો રાખીને પ્રશ્નને વિચારે છે. કે સંચાલકો જોડે જો પોતાનું ગોડાઉન હોય તો ઠીક છે, અધરવાઇઝ એ ભાડેથી પણ ગોડાઉનની ફેસિલિટી પૂરી પાડી અને આ સમસ્યાનું નિરાકરણ લાવે છે. હવે એના પછીનો ટોપિક છે 11 કસ્ટમર સર્વિસ સેન્ટર, ગ્રાહક સેવા કેન્દ્રો. તો માર્કેટિંગ ફંક્શન ઓલ્સો ઇન્ક્લુડેડ આફ્ટર સેલ્સ સર્વિસ to satisfy the customer. For this marketing management establish customer service center in a business unit as well as in a same main working area. It is a very important phase of marketing competition. કે આ માર્કેટિંગ કોમ્પિટિશનનો મહત્ત્વનો પરિબળ છે. તો એ છે તમારું ગ્રાહકના સેવા કેન્દ્રો. ગ્રાહકોને સંતોષ આપવા માટે વેચાણ પછીની સેવાઓ આપવી જરૂરી બને છે. અત્યારના આધુનિક જમાનામાં મેન આપણે બજારનો રાજા ગ્રાહક કહેવામાં આવે છે, માટે એને સંતોષ આપવા માટે આપણે વેચાણ પછીની પણ સેવાઓ પૂરી પાડતા હોઈએ છીએ. આ માટે માર્કેટિંગ સંચાલકો પોતાના ધંધાકીય એકમમાં તથા મુખ્ય વિસ્તારમાં ગ્રાહક સેવા કેન્દ્રો ઊભા કરે છે. આ પરિબળો વિચાર પણ ધંધાકીય હરીફાઈમાં ટકવા માટે જરૂરી બન્યો છે. આના માટે શું કરે છે કે માર્કેટિંગ સંચાલકો ગ્રાહક સેવા કેન્દ્રો શરૂ કરે છે અમુક એરિયામાં કે જ્યાં વસ્તુનું વેચાણ થતું હોય છે. પછી એક નવી ટ્રીક પણ છે, એ લોકો સેલ્સમેનો તમને પ્રોમો માટે સેલ્સમેનો ઘણી વસ્તુ એમને ખાલી ફ્રી ઓફમાં આપતા હોય છે. તો એ પણ ગ્રાહક સેવા કેન્દ્ર જેવો સમથિંગ જ છે કે સેલ્સમેનો ઘરે આવી અને તમને એ પૂરી પાડતા હોય છે. તો કે એ મહત્ત્વનું છે. અત્યારના આધુનિક જમાનામાં હરીફાઈ બહુ જ છે. તમારા જેવી કોમ્પિટિશનમાં હજારો લોકો કોમ્પિટિશનમાં હોય છે તમારી જ કંપનીના લેવલના, તો એમને કોમ્પિટિશન પૂરું પાડવા માટે આ ગ્રાહક સેવા કેન્દ્રો મહત્ત્વના છે. પછી એના પછીનો છેલ્લો ટોપિક છે 12 નંબર માર્કેટિંગ કંટ્રોલ, કે માર્કેટિંગનો અંકુશ. તો માર્કેટિંગ કંટ્રોલ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર ઇફેક્ટિવનેસ implementation of strategic marketing planning. Marketing control is very useful for the achieving marketing goal in a time to a low cost. Beside this, marketing control makes other marketing activity successful. શું કહે છે કે માર્કેટિંગનો અંકુશ, કે માર્કેટિંગ આયોજન બુદ્ધિપૂર્વકનું હોય અને વ્યૂહાત્મક હોય, પરંતુ તેનો અસરકારક અમલ થાય એ માટે પણ માર્કેટિંગ અંકુશનું કાર્ય ખૂબ જ જરૂરી છે. કે તમે બધું જ આયોજન કર્યું છે, સારા લેબરો લીધા છે, ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા છે, લાઇટ પાણી વીજળી બધી ફેસિલિટી બરોબર છે, બજેટ પણ સારું છે, પરંતુ તમારો એ કર્મચારીઓ ઉપર અંકુશ, કે તમારા બધા જ કર્મચારીઓ ઉપર જે લેવલમાં છે અંકુશ હોવો મહત્ત્વનો છે. જો એમના ઉપર અંકુશ જ ના હોય તો આ બધું નિર્થક છે. તો કે આ મહત્ત્વનો ટોપિક છે. આ માટે અંકુશ કાર્ય ખૂબ જ જરૂરી છે. ઓછા ખર્ચે, કે એના માટે ઓછા ખર્ચે સમયસર માર્કેટિંગના લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે માર્કેટિંગ અંકુશ ઉપર ભાર મૂકવામાં આવે છે. કે ઓછામાં ઓછા ખર્ચે તમારું આ કાર્ય થવું જોઈએ અને ઓછા ખર્ચે અને ઓછા સમયમાં પૂરું થવું જોઈએ. એના માટે માર્કેટિંગ અંકુશ ઉપર ભાર મૂકવામાં આવે છે.
ને માર્કેટિંગ અંકુશનું કાર્ય માર્કેટિંગના અન્ય કાર્યોને સફળ બનાવે છે એમ સમજી શકાય તેમ છે કે એનો માર્કેટિંગનો મેઇન અંકુશ જ બધાના ઉપર હોય તો બધા જ કાર્યો ઇઝીલી થઈ શકે છે. કે તમારું જો એમડી છે, એમડીના હાથ નીચે મેન મેનેજર છે, મેન મેનેજરના હાથ નીચે અલગ અલગ ડિપાર્ટમેન્ટના મેનેજર છે, અને એમના ડિપાર્ટમેન્ટના મેનેજર નીચે અલગ અલગ સુપરવાઇઝરો છે, અને સુપરવાઇઝરો નીચે કોણ છે? લેબરો. તો આ જે ચેનલ છે, આ ચેનલનો એકબીજા ઉપર અંકુશ હોવો જરૂરી છે કે એમનામાં એક કંટ્રોલ લાવી શકતું હોવું જોઈએ, તો જ તમારો ધંધો મેન સક્સેસ જશે. જો તેમના ઉપર કોઈ અંકુશ નહીં હોય, પ્રોફેશનલિઝમ નહીં હોય, તો પછી તમારો ધંધો કોઈ પણ ધંધો કે સેવા કોઈ બી વસ્તુ હશે સક્સેસ થઈ શકશે નહીં. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે આ જોયા ઇન્ટરનલ માર્કેટિંગ એન્વાયરમેન્ટ કે અંદરના તત્વો, ધંધાની અંદર કયા કયા પરિબળો અસર કરે છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું એક્સટર્નલ માર્કેટિંગ એન્વાયરમેન્ટ કે બાહ્ય, કે બહારના કયા કયા તત્વો ધંધાને અસર કરે છે. બરાબર છે? જો તમને આ સમમાં કંઈ પણ ડિફિકલ્ટી આ ક્વેશ્ચનની અંદર કાંઈ પણ ખબર ના પડી હોય તો મારો પર્સનલ કોન્ટેક્ટ કરી શકો છો, અને કોલેજમાં આવીને પણ મળી શકો છો. આભાર.